ગુજરાતમાં ચાર પગની દહેશત ફેલાઈ છે, પણ આ દહેશત કોઈ નવી નથી. ગુજરાતમાં વન્ય પ્રાણીઓ લોકો પર હુમલા કરી રહ્યા છે. આ હુમલા વધી રહ્યા છે, એ પણ નવા નથી. રોજ બરોજ એકાદ બે જગ્યાએ દીપડાના હુમલાના બનાવ સામે આવે છે. એક મોટી ચિંતાનો વિષય છે, પણ આજે વાત કરવી છે એક એવી દહેશતની કે જેના કારણે લોકો ફફડી રહ્યા છે. દીપડા માટે પાંજરા મુકાયા જોયા હશે, પણ આજે તમને બતાવવા છે એ પાંજરા કે જેમાં ડરથી માણસો રહે છે. ગુજરાતના 31 જિલ્લામાં દીપડાના આટાફેરા સરકારી ચોપડે નોંધાયેલા છે. એટલે એમ કહેવાય કે કોઈ જિલ્લો બાકી નથી રહ્યો જ્યાં દીપડાની દહેશત ન હોય. પરંતુ વાત હવે પાંજરે પુરાયેલા પ્રાણની કરવી છે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ બે દ્રશ્યોમાં તમને બે પાંજરા દેખાશે. એક બાજુ છે દીપડા માટે મુકાયેલું પાંજરું, તો બીજી બાજુ છે દીપડાના ડરથી માણસો માટે બનાવેલું પાંજરું. અમરેલીમાં હાલ દીપડાની દહેશત ફેલાયેલી છે, પરંતુ ત્યાંથી એક દ્રશ્ય સામે આવ્યું છે પાંજરાનું, જે દીપડા માટે નહીં પણ માણસો માટે બનાવેલું છે. અમરેલીના રાજુલામાં દીપડાનો આતંક વધતા એક ખેતમજૂર પિતાએ પોતાના 6 બાળકોની સુરક્ષા માટે અનોખી પહેલ કરી છે. રાજુલાના જાપુદર ગામની વાડીમાં રહેતા ભરત બારૈયાને 5 દીકરી અને 1 દીકરો છે. પત્નીનું અવસાન થઈ ચૂક્યું છે. પરિવારમાં બીજું કોઈ નથી, જેને કારણે બાળકોને સાચવવાની જવાબદારી તેમના માથે છે. પરંતુ વિસ્તારમાં દીપડાનો આતંક છે. ખેતમજૂર પિતાને પરિવારનું પેટ ભરવા ખેતરમાં કામ કરવા તો જવું પડે. ખેતરમાં જાય તો બાળકોની સલામતીનું શું? જેને લઈને ભરતભાઈએ પોતાના બાળકોને સાચવવા માટે તેમણે દીપડાથી સુરક્ષિત રાખવા માટે ઘરમાં જ એક લોખંડનું પાંજરું બનાવ્યું છે, જેમાં તે રાત્રે કામ કરવા જાય ત્યારે બાળકોને પાંજરે પૂરીને જાય છે, જેનાથી વન્ય પ્રાણીથી તે બાળકોને સુરક્ષિત રાખી શકે. ખેતીવાડી કરું છું, તો એમાં સિંહ અને દીપડાનો બહુ ત્રાસ છે. અને મારા બાળ બચ્ચાને રાત્રે 12 વાગે કે 1 વાગે એટલે સેફટી માટે મેં આ પ્લાન વાપર્યો છે પાંજરાનો. અને બીજા નંબરમાં કે મારે કે નાકું મળવા જવું કે અથવા કે બહાર જવું, કોઈ બૈરા મારે છે નહીં, બરાબર. બીજા નંબરમાં એમ કે બાવણું દઈને હું નાકું મળવા જઈ શકું. તમને લાગતું હશે કે આ પિતા બાળકોની વધારે પડતી ચિંતા કરી રહ્યા છે. ના, તેવું નથી. કારણ કે તેમની પરિસ્થિતિ જ એવી છે. કારણ કે તેઓનું ઘર પણ પાકું નથી. દરવાજા બારીબારણા બંધ રાખ્યા બાદ પણ ગમે ત્યાંથી દીપડો ઘૂસી શકે છે. તેમજ તેમના ઘરની બહારથી દીપડા અનેકવાર શ્વાનના ગલુડિયા ઉઠાવી ગયા છે, જેને કારણે તેમની ચિંતા વધી છે. દીપડાનો એટલે માનો કે 12-1 વાગે તો દીપડો હોય ને હોય. અને ગલુડાને 4 ગલુડા લઈ ગયા છે, અને 1 કૂતરી મારે રહી છે અને 1 કૂતરો રહ્યો છે. 4 ગલુડિયાને અમે પોષણ કરતા અને દૂધ પાતા અને દીપડા રહેવા દીધા નથી. ખેર, હાલ અમરેલીમાં દીપડાની દહેશત ફેલાય છે તેવું નથી. ગીર સોમનાથમાં પણ દીપડાની દહેશતથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યાં છેલ્લા 5 દિવસમાં દીપડાના હુમલાની 3 ઘટના બની છે. વિસ્તારમાં જગ્યાએ દીપડાને પૂરવા પાંજરા તો મુકાયા છે, પરંતુ હાલ ડરના માર્યા ખેડૂતો વાડીમાં પણ જઈ શકતા નથી. અત્યારે ભાઈનો માહોલ તો એવો છે ને કે કોઈ દિવસના કે રાતના વાડીમાં જઈ શકે એમ જ નથી, એવી સ્થિતિ છે. કારણ કે 2 વાર હુમલા કર્યા છે દીપડાએ, અને એ પણ થોડા દિવસે કર્યા છે, અને જીવલેણ હુમલા કર્યા છે. એટલે 1.5 મહિના પહેલા સાવો જે મારણ કરેલું હતું અહીંયા માલઢોરનું, અત્યારે દીપડા પણ માણસ ઉપર પણ હુમલા કરવા માંડી ગયા. તો આ રીતે તો બધાને ભય એવો ફેલાઈ ગયો કે વાડી વિસ્તારમાં જઈ શકે એવા એ પોઝિશન જ નથી. જંગલ ખાતાને અમે એવી વિનંતી કરીએ કે આ 3 દિવસ થઈ ગયા પણ કોઈ આ દીપડાનું રેસ્ક્યુ કરી શક્યા નથી. દીપડાનો માહોલ એવો છે કે દિવસના વાડીએ જઈ શકાતું નથી, તો ખેડૂતોને પાણી વાળવું રાતના સમયે તો કેવી રીતે વાડીએ જઈ શકે? અમારે બૈરા ઉપર જ આખું બધું નિર્ભર છે. અહીંયા અમારે પશુપાલનનું બધું વ્યવહાર છે, એ બધું બૈરાઓ સંભાળે છે. તો અમારે કોઈ ઘાસ સારો વાળવો એના માટે અમારે તકલીફ પડે છે, કારણ કે બૈરા આવી શકતા નથી. અમારે 3-4 ને ભેગું આવવું પડે છે, તો અમારા ધંધા માટે તકલીફ છે. આમ ગુજરાતના ગામડાઓમાં ફરી એકવાર દીપડાની દહેશત જોવા મળી છે. સૌરાષ્ટ્રના ગામડામાં ઘરની બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે. તેવામાં અમરેલીના એક ખેતમજૂર પિતાએ પોતાના બાળકોની સુરક્ષા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો. પોતાના જ બાળકોના પ્રાણ પાંજરે પૂર્યા છે. આ પાંજરું એક પિતાના ડરનું છે, પિતાની ચિંતાનું છે, પિતાના પ્રેમનું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.